જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આપણે ઘણા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ, અને વ્લોગ નહોતો આવતો એનું કારણ છે કે આપણે અવારનવાર ઘણું બધું કામ હતું, એટલે આપણે વ્લોગ બનાવી નહોતા શકતા। અને હવે આપણે પાછા વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે, એટલે હવે આપણે લગભગ રોજ વ્લોગ બનાવવાનું કોશિશ કરીશું। તો મિત્રો, આપણે આજ હતી નાઇટની નોકરી, અને નાઇટની નોકરી કરી અને સવારની નોકરી 2 વાગ્યા સુધી કરવાની હતી। એનું કારણ હતું કે આપણે એક ભાઈ ઓપરેટર હતો, એને ફાયરની ટ્રેનિંગમાં જવાનું હતું, એટલે એ ભાઈને આપણે ફાયરની ટ્રેનિંગમાં મોકલ્યો અને આપણે હળંગ નોકરી કરી હતી। અને બપોરે જઈશું ઘેર, અને આ બાજુ જોઈ લો, આ બાજુ અત્યારે ફૂલ ટ્રાફિક છે। કરણ તો નાઇટમાં જ આવશે, કરણના દિવસે આવવાનો ટાઈમ મળતો નહીં, એટલે કરણ નાઇટમાં જ આવશે, કારણ કે એને જે રમકડાની દુકાન છે એસબી ટોય એ સંભાળવાનું છે, એટલે રાતે દિવસે આવી કહેતો નહીં, એટલે દરરોજ રાતે જ આવશે। અને આપણે એક દિવસ હું આવું ને એક દિવસ કરણ આવશે, તો બ્લોગમાં જોડાઈ રહેજો, મળીએ। બસ ઘણા દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો ચાલુ કર્યો, હું ઘણા ટાઈમે જોયા હોય આ ઓમ ફોન રીલ બનાવતા હોય, બાકી બ્લોગ હાલ સ્ટાર્ટ કર્યો બંધ હતા શિપમો છે ખાલી। એનું કારણ હતું કે આપણે અવારનવાર 2 બાજુ કામ હતું, એક બાજુ નોકરી ને એક બાજુ શોપિંગની નોકરી, એટલે ખાસ ટાઈમ મળતો ના, એટલે આપણે બ્લોગ નહોતા બનાવતા। અને હવે બ્લોગ આવશે દિલ્હી એટલે દિલ્હી હાલવાનું બોલ્યા છે દિલ્હીમાં જોઈએ હવે જેટલો ટાઈમ દિલ્હી ચાલે હા કોશિશ રાખો, બાકી રેગ્યુલર તો તમારે શક્યતા થોડી ઓછી છે, 99.9, પણ એટલી કોશિશ કરશું। જો હાલ તો બમ્પે ટ્રાફિક છે, ગાડીઓ ભરાઈ ગઈ। આમ લુક મસ્ત આવો, આટલે તમે સેન્ટરમાં આવજો। હા આમ કો હાથ કરો બેલો બા થંબલ બને, હા થંબલ બની જાય। કદી બોડી બનાવીએ બંદાએ, બનાવીએ યાર, મનવે લાગો બધો। તો પહેલાં કરતાં વિષ્ણુજીના લુકમાં થોડું ઇમ્પ્રૂવ લાગતું હોય કે હવે થોડું લુક ઘણો બધો ચેન્જ થયો, તો બધા કોમેન્ટ કરજો કે લુક બદલાણો પહેલાં કરતાં। જાનની હરીબાન ચામો છોડવાના ને તારના એકદમ પ્રોફેશનલ લુક આવી ગયો। રાઈટ વાત, કારણ કે પહેલાં તો ભાઈ નોકરી આપવાનું હોય, ઘણા આખો દાડો રૂમમાં રહેવાનું, અને પાછું છૂટા સવારે 8 વાગે આવવાનું, 2 વાગે છૂટા થઈ એટલે જીતા ઘેર એટલે વાયને ટાઈમે 3 ઠકાણા હતો, ઘેર નોકરી ને ખેતર। હવે લગભગ ખેતરમાં નહીં જતા, ખેતરમાં સ્ટોપ થઈ ગયો, એટલે મને લુક આખો ચેન્જ થઈ ગયો, એટલે હવે લગભગ લુક ચેન્જ થાય। જીમ સ્ટાર્ટ કરવાનો વિચાર ના ઓછો વિચાર જોઈએ, પછી વળી કોમેન્ટ આવશે તો કરશું। કેટલી કોમેન્ટો ટાર્ગેટ બોલો ખાલી? 50 કોમેન્ટ, બસ 50? તમારું? જો 50 કોમેન્ટો વિષ્ણુજી જીમ કરવા જઈ એની આવશે, જનરલ કોમેન્ટો એમને તો અલગ 50 ગણશું ક્લિયર। જો 50 આવી પૂરેપૂરી જીમની જીમ જ જવાનું વિષ્ણુજીને, તો વિષ્ણુજી રેગ્યુલર જીમ જાય ને એથી જ બ્લોગ સ્ટાર્ટ કરશે। અમારે દાડો ઉગશી તો કે 5 વાગી જાય, હવે હું જાઉં જીમમાં, એવી રીતે બ્લોગ સ્ટાર્ટ થાય। રોજ તમે 50 કોમેન્ટો પૂરી કરશો તો ફાઇનલ ને? વાહ ફરે વાદળ ફરે, ફરે નદીનો નીર, સુરા બોલ્યા ના ફરે, કહી ગયા દાસ કબીર। તૈયાર રહેજો જીમ જવા માટે, કા બધા તમારા કરંટ ફોલોવર કહીએ ખરા જીમમાં જવાનું, બરાબર? બધા કહી દેજો હોય ને। અને હવે બીજું ઘેર જઈને જોવા કાજુ બપોર જો એકનો જ છો, 2 વાગ્યા સુધી છીએ। હા 2 વાગ્યા તો કોઈ નવું જોવા મળશે, ફેરથી બ્લોગ સ્ટાર્ટ કરશે, બાકી એની ગાળા વિહોમું। ટીંગો કરો ટીંગો તો આપણે આટલે અમારા બોયડી હે ને ઓલો બાપડો ફસાઈ દેતો
તો હાલ હું ઉપર પથ્થર ઉપર ચડીને હાલ પકડ્યો હો તો આપણે ઉડાવીશું હવે આઝાદ કરીશું એટલે બીમાર હતો એમ કરજે વિમાન નહીં તો ઉડી કે હે ને ઉડી કે તો બચ્ચું નહીં પોખું વેરાઈ છે પોખું વેરાઈ બચ્ચું ના કા મહિના આજે છે તો પેલા આપણે માળા લગાયા હા માળા આપણે પેલી ફેર લગાયા તા એને હા. કુંડાળી હા અમે નવા લગાયા તો મિત્રો આપણે ગઈ વખત આ બધા માળા લગાવેલા હતા આજે અમે નવા લગાયા ચિયો લગાયા આયરન નવો લગાયા પેલો આયરન દેખો બીજો વિષ્ણુ બાબા હે ઉડી ગયું હવે પેલા કન જેમ બેહી ગયો એ ના આયરન માળો બનાવી દી ટીંગુ તો મિત્રો આપણે નોકરીથી આવી ગયા હતા ઘરે અને આ બાજુ જયદીપ તો ઘણા દાડે જયદીપ આપણા બ્લોગમાં આવ્યો છે જયદીપ કોક બોલે તો જય માતાજી મિત્રો આજ અમે ફૂલ રેકર રમા ભીમસદે ટેન્શન બીજું ને પેલી બાજુ ટીંગુ અલગ રમે તો પેલા ટીંગાઈ રહ્યા અલગ બોલો પ્રિન્સ પ્રિન્સ પેલો ટીંગુ અને આપણે અમારા બાજુમાં લગ્ન છે તો લગ્નની બધી તૈયારીઓ છે મંડપ બંધવાનું ચાલુ છે અને પેલી બાજુ બધી સાફ સફાઈ ચાલુ ટીંગુ ટીંગુનો થયો ઝઘડો કને કને જયદીપના બે જણા હે છે ટીંગુ હે ટીંગુ અલગ રમી તો જયદીપ અને ટીંગુને ઝઘડો થયો હા ઈરો ઠું ઠું બાજ્યા કિસકા બચ્ચા હે અને મને મમ્મીથી માર ખવડાવી મારી દળી એને લઈ લીધી ને પછી હું અહીંયા થઈ ગયો ને એટલા પછી કદાચ રોવા મળે કે મારી તો ટીંગુને અને ભાઈ જયદીપને માથા ભારે ઝઘડો થઈ ગયો હા ટીંગુ આ બાજુ આવતો રહ્યો ચોર હે એક નંબર તું લઈ ગયા કાંઈ ભાઈ હા કોનો છોકરો પૂજાનું હમ પૂજાનું કોણિયો ના કે છોકરો તો આપણે આ બાજુ બધી લગ્નની તૈયારી ચાલુ છે ધમધોકાર મંડપનું કામકાજ ચાલુ છે ને પેલી બાજુ પાછળ સાફ સફાઈ ચાલુ છે ને આ બાજુ આપણે શિગોતર માતાનું મંદિર ઘણા ટાઈમથી બ્લોગ નતો હોતા નવા બ્લોગ બનાવવા માંડે તો પાછું આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે લઈને આવ્યો અરે ટીંગુ લગન આવ લે જો મને તો મારા ઊંચું આવ્યું આ બાજુ જયદીપ અને અત્યારે આપણે પંપે નોકરી જવાનું તો મિત્રો લગભગ રાતના વાગ્યા છે 11 ને આપણે નાઇટની નોકરી હતી અને આ બાજુ મશીન બંધ છે જોઈ લો ને 11 વાગ્યા છે એટલે ટ્રાફિક ખાસ હોતું નહીં અને હવે લગભગ આપણે રાતનું કામ બધું પતાવી દીધું છે અને વૈકણ આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ